નમસ્કાર, કેમ છો મિત્રો? મજામાં જઈશું એવી આશા સાથે આપણે આજનો બ્લોગ ચાલુ કરું. એટલે સ્વાગત છે તમારા નવા એક બ્લોગમાં. આજે આપણે છે ને કલેંજીની વાડીમાં આવ્યા છીએ આટો મારવા. એટલે કે આ વાવેતર છે ને કલેંજીનું છે, ડુંગળી જેવા બી થાય ઝીણા ને 4.5 મહિનાનો ઊભો મોલ છે. 4.5 મહિના ઊભો રહે આ પિયત. બહુ લાંબો ટાઈમ પાણીવાળા હોય ને એના કામનું છે આ કલેંજી. ને ભાવની વાત કરીએ ને તો એ 2500થી ને 3500 લગીને બજાર ભાવ છૂટે. ને કેરામાં છે 9 વારું કરી છે, 1 મિલીને 1. 17 દાંતાની હોય તો 9 થાય ને 15 દાંતાની હોય તો 8 થાય. 1 મિલીને 1ની આપણા વાવેતર હારનું કરેલું છે. આવું કંઈક કલેજીનું ઉગાવો છે જોરદાર. આ કંઈક 850થી 800 ગ્રામ જેવું બિયારણ આમાં ઉતર્યું હતું વીઘે. ને આ વાડીનું વ્યૂ છે, કલંજી છે ને પાડોશીની છે બાજુવાળા. તો આપણે એમ થયું આપણા સબસ્ક્રાઈબર ભાઈઓને કંઈક નવી એક વાવેતર જોવા જડે એની માટે આપણે કલંજીનું વાવેતર દેખાડી રહ્યા છીએ. નવી રીતના કલંજીનો ઉગાવો છે, આવી રીતના છે જોરદાર. જેને કોઈને પાણી ફૂલ હોય પુષ્કળ ભરપૂર એના માત્ર પાણી, તો એ કલંજીનું વાવેતર કરી શકે શિયાળુ પિત્તમાં. ને 4.5થી 4.5 મહિના ઊભો એવડો મોલ છે. પાણી પણ જોઈ અને ઓછું પાણી હોય તો ના હાલે. જીરા અને ચણા પાક એવી રીતે ના હાલે, પાણી જોયા ને લહણની આરવાર. એટલે એવી રીતના કંઈક આ પાક છે. નાખીને જાઉં આપણે આપણી વાડીએ. કલંજીનો પાક આપણે દેખાડ્યો આજે. હવે આપણે ચણા આપણા કેવાક છે ને રાજમાં કેવાક છે આપણે જોશું. વધીએ આગળ વિડીયો મહિના રહ્યો. તો આપણે વાત કરતા હતા રાજમાની. એટલે આ રાજમાની ખેતી છે. રાજમાં પણ માપે પાણી જોઈ, બહુ અત્યંત ગતિ પાણી ના જોઈએ, માપસરની માધ્યમથી પાણી જોઈએ છે. એટલે આમાં વીઘે આપણે આમાં ક્યારે 4 આરું છે. વીઘે 14 કિલો બિયારણ ગયું, 14થી 15 કિલો વાવેતર થાય ને ક્યારે આમ 4 આરું થાય. ને બહુ કાંટા બહુ કંઈ રાજમાં હોય નહીં, માપસર પાણી જોઈએ. અને તો અત્યંત ગતિ પાણી ના જોઈએ, એમ કે ધાણા હોય એનાથી થોડુંક મીડિયમ પાણી જોઈએ. એટલે આ પણ ખેતી ને આ પણ ખેડૂતને વાવવા લાયક છે. કઠોર રાજમાનું થાય, લાંબો બી થાય 0.5 ઇંચનો. આ પણ ખેડૂતને વાવવા જેવો જ પાક છે. ભાવ તાલે પણ આના પણ સારા હોય, માર્કેટિંગમાં સારા ભાવ મળે છે અત્યારે. આની પણ બહુ સારી રીતનો ખેતી થવા લાગી છે હવે આપણા એરિયામાં. એવું બધું અત્યારે છે. અત્યારે આમાં પડોશીના રાજમાં છે એ 18 વીઘાના છે, 8 વીઘાના આગોતરા ને 8 વીઘાના પાછોતરા છે. એટલે 17-18 વીઘાના થાય છે. આ છે રાજમાનું વાવેતર. અહીંયા આપણો પારો, અહીંયાથી આપણે આપણી વાડીમાં ચણામાં જાઉં, કેમ કે આપણે ચણામાં પાણી થોડુંક આપણે ઓછું છે. એટલે આપણે ચણા જ વાવ્યા છે. તો હવે આપણે ચણા પણ બતાડશું. આજ કંઈ વાવવા ક્યાંય જવાનું હતું ને જતી રજા. હવે તો વાવેતર શિયાળુ પિત્તના પૂરા થઈ ગયા. શિયાળુ વાવેતર હવે મહિનોથી હવા મહિના પછી, મહિનો દી પછી ઉનાળુ પિયતના વાવેતર સાહે ચાલુ. પછી પાછા વાવેતરના વિડીયો બનાવશું. આપણા હેઠો ટપી ગયા, આવી ગયા આપણી ચણાની વાડીમાં. ચણાની વાત કરીને તો ચણામાં જો આવું કંઈક થ્રાવિંગ છે જોરદાર. થ્રાવિંગ બહુ મસ્ત છે. ને દવાની વાત કરીએ તો આપણે એક સ્પ્રે કરી દીધો દવાનો ચણામાં. ફાલ ફૂલનો, ઈયળનો, કોઈ એવી મચ્છી આવે એનો પણ હતો સાથે સાથે. ને પ્લસ રાતળિયું આવીએ ને આપણે, આમ રાતો છોડવો થઈને હોયો જાય કે રાતો છોડવો જેવો થઈ જાય ને, તો એના માટે પણ આપણે ફૂગનાશક મારી હતી. જા એમાં બહુ ફાલ ફૂલ કે એવું કંઈ ના હોય, એવો ને એવો છોડવો રીએ રાતો થઈને, કાબરો રાતળિયા જેવો કહેવાય. એ છોડવો ક્યારે થાય, પાણી વધી જાય ને તો એ છોડવાનું પ્રમાણ દેખાય આપણે. બહુ અત્યંત ગતિ પાણી પાવું નહીં. ને પાટલા જો અડું થઈ ગયા. હવે હાથથી આમાં કંઈ હાંકવાનું થતું નથી આપણે. એટલે મસ્ત રીતે ચણાનું ફ્લાવરિંગ છે જોરદાર. જુઓ તો સારું, હાલો મિત્રો,
વિડીયો બન્યા રહ્યો. આખી વાડીનો વ્યૂ છે. તો ચાલો મિત્રો, અત્યારે આપણે આપણી ઘરની વાડી બીજી વાડીએ આટો મારવા પૂગી ગયા છીએ. એમાં વાવ્યા હતા આપણે ચણા તુવેરના પાટલામાં. ને તુવેર મસ્ત મજાની સિંગુ લાગી ગઈ છે. એ 2 દિવસથી હમણાં રોજનો બહુ રંજાડ છે. તો રોજ માટે આપણે લાકડા ખોઈને ફરતી કરે બાઉન્ડ્રી મારવી જોઈએ દોરીની. સફેદ દોરી ચમકે એટલે એની હિસાબે કદાચ બીકની હિસાબે ના આવે. ને મસ્ત મજાના બીટું ચણાનો ઉગાવો પણ સારો છે. આવી રહ્યો 2 આરું કરી છે પાટલામાં, મજામાં દેખાતી જાય છે. 2 આરું છે પાટલામાં, બીટું છે. ને 3 નંબર 10 કિલો બીટું વાવ્યા હતા આપણે ટ્રાય પૂરતા, કે જમીનને ફાવે છે કે નથી ફાવતા. આવી રહી આ બીટું ના છે. 3 નંબર અમુક આગળ વયા ગયા, ઓલી સાઈડ 3 નંબર વયા ગયા. ને આ બીટું છે સફેદ ચણા, કાબુલી ચણાથી થોડાક ઝીણકા એટલે બીટું. ને આનાથી ને ઝીણા 3 નંબર ચણા જેવા ઝીણા ચણા આવે સફેદ, 3 વકલ આવે સફેદ ચણામાં. એક કાબુલી મોટા, ને એક બીટું, ને એક એનથી ઝીણા એટલે 3 નંબર જેવા. અહીંયા રાજમાં આવી ગયા. રાજમાં 3 પાટલા થયા હતા. જઈ રહ્યા દેખાતા છે વિડીયોમાં. જો આ રાજમાં છે. પછી થોડીક મકાઈ વાવી હતી આ બાજુ 5-7 કેરા, ગાયું ભેહું સારું, બળદ સારું. ને આગલી મકાઈ જો ઓળી થઈ ગઈ છે હાલમાં, છાતી હામી. આ મકાઈની સારું દેખાય કમ્પ્લેટ. અહીં આપણે 3-4 પાટલા ડુંગળીના કર્યા હતા. ડુંગળીનો બરાબર ઉગાવો છે નહીં કાંઈ ખાસ, કોક ક્યાંક. અત્યારે જો તુવેરનો આપણે વ્યૂ બતાવી રહ્યા છીએ. આખી વાડી છે ભાઈ આપણી. આપણે કપાસમાં આપણે ખાલા પહેર્યા હતા ને એ તુવેર છે. પછી કપાસ ઉપાડ નાખ્યો હાથેથી, ટ્રેક્ટરથી અમુક ખાલા હતા ને એમાં ભર કાઢી લીધા બહાર, એમાં નાખી દીધા છે બારોબાર. ને ચૂણા આપણે તુવેરના પાટલાની અંદર ચણા વાવી દીધા છે. ને ઓમણીકરા ઓલો વિભાગ છે એમાં મેથો, એ હાવ કપાસ કાઢી નાખ્યો. આમાં તુવેર સારી હતી, કોક રાખી. ને આખી આપણી વાડીનો વ્યૂ છે. અહીંથી વાંથી કરીને અમને હોપટ આખો વાડી છે. આપણે ધાર ઉપર ઊભા છે હાલમાં. ઓમણીકરા અમારા માસીયાર ભાઈની વાડી છે, એ બાજુ જીરું વાવેલ છે. એ અહીંયા આપણા માણસો રહીએ છે, અહીંયા ભાગીદાર મજૂર મહારાષ્ટ્રના છે, આદિવાસી સમાજ. ને વાવેતરની વાત કરીએ ને આપણે વાવેતર આપણે આ સિઝનમાં શિયાળુ સિઝનમાં 425 વીઘાનું વાવેતર થયું છે ટોટલ. આપણે કાલે સાંજે હિસાબ કર્યો હતો, 425 વીઘા આપણું ટોટલ આવી ગયું છે. એટલે બહુ સારી રીતનું વાવેતર થઈ ગયું. અંદાજ એમ હતો કે 300 વીઘા હોવાનું છે, 300 વીઘા. આપણા અંદાજથી 12 વાવેતર થઈ ગયું, એટલે બહુ સારું કહેવાય માતાજીની દયાથી. 400 વીઘા એટલે બહુ સારામાં સારું કહેવાય. કેમ કે આ સિઝનમાં આપણી આશા નથી કે એટલે પૂગશું. 3 વીઘાની આશા હતી આપણે 300 વીઘાની આશા હતી આપણે, પણ 400 વીઘા વાવેતર થઈ ગયું. 425 વીઘાનું કમ્પ્લીટ થઈ ગયું છે આજ દી લગીનું. હવે પારું ઉનાળું પીત જે હાલે એટલે આપણે જે ટાર્ગેટ હતો ને એનાથી હિસાબ કર્યો ને કાલ રાત્રે એની બહાર નીકળી ગયા. આ બધું જો આપણી વાડીનો વ્યૂ છે. આ મોટા બાપુની વાડી છે કપાસવાળી. જા વાવનો ઢગલો દેખાય ગારનો એ. ને ધાર ઉપર હું હાલમાં ઊભો છું ને અહીંયા અમારા માણસો રહીએ છે. આવું બધું કામ હાલે છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને. અવારનવાર હેતુથી અમને ઉમંગ મળતી રહીએ વિડીયો બનાવવાની, ને તમારા લગીન પહોંચાડવાનો પ્રયત્ન કરી રાખીએ અમે. હાલમાં કંઈક મેથો અવળો થયો છે, ચોથું પિયત પાણીનું પીએ છે આપણે. આ છેલ્લા 2 જે આગલા પાયેલા હતા વહેલાના, એટલે એ પાણી પાઈ દઈ ને 4 પાણી ચોથું પિયત થઈ ગયું છે. હજી મહિના દિવસનો હવે થાય, હજી થયો નથી મેથો. નવો કંઈક ઉગાવો લીધો છે. ભાઈ મિત્રો કોમેન્ટ કરી દેજો મેથાનો ઉગાવો કેવોક છે, બરાબર મીડિયમ છે કે અથવા પાખો છે.
એ કોમેન્ટમાં કહી દેજો, નાની અમથી કોમેન્ટ કરી દેજો, નાની અમથી. ના પી ગયું છે, ખાલી વચ્ચે જ ખાલી 2 નાકા વેલાના પાયેલા હતા. જો આ બાજુ પી ગયું છે, પછી આ કોરું છે, આ કોરું છે, ને આ પી ગયું છે. એટલે ચોથું પેજ જળી ગયું છે. હવે આ 2 નાકા અહીં પી જાય એટલે મોટર બંધ કરી દેવું આપણે, ને જાહું આપણે મોટર બંધ કરવા વાવ આગળ, ને ભાઈ નાખું હાલે છે. નવું બધું કામનું આજનું કામ બધું હાલે છે. ને વાવેતરનું કામ ટેન્શન થઈ ગયું પૂરું, વાવવાનું કાંઈ છે નહીં. એટલે હવેના વિડીયોમાં વાવવાનું બહુ કંઈ આવશે નહીં, ને આવશે તો એ બધું કોઈ જાય ને મકાઈ ને એવું હોય છે. એમાં 2 દિવસથી થોડીક તવી તપે છે ને, થોડીક ગરમી જેવું થયું હોય વાતાવરણ, તો ભૂલ ખાધા વગર કોઈને લીલાળું વાવવું હોય તો વાવી શકાય. કેમ કે આ તવીની અંદર ઉગાવો સારો લઈ લઈએ. કોઈને જાર છે, કોઈને મકાઈ છે, કે વાવવું હોય ને માલ ઢોર સારું, તો આ તવીમાં વાવી દેવાય. પછી ના હોય તો ટાઢ બહુ મંડે પડે ને તો વધે નાખે, ઉગાવામાં થોડોક ફોલ્ટ બતાડે. કેમ કે ટાઢની હિસાબે મકાઈની જાર થોડીક કાયર હોય, ટાઢની ઉગાવામાં ફોલ્ટ આવે. એટલે આ થોડીક હમણાં 5-7 દીની ગરમી છે ને, તો 7-8 દીમાં નીકળી જાય તો સારું રહે એમ. તો સારું, હાલો વિડીયોમાં બના રહ્યું.